દ્વારા ગાડી વેચવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભેજાબાજને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ગાડી વેચવાના બહાને લાખોની છેતરપિંડી આચરનાર ભેજાબાજ પરવેઝ ખાન નકુમને સિનોર પોલીસે સેગવા ચોકડી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિનોર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એઆર મહિડાને બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે બનાસકાંઠા જિલ્લાના ડીસા સાઉથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત છેતરપિંડી ગુનાનો નાસ્તો ફરતો આરોપી પરવેઝ ખાન નકુમ સિનોર તાલુકાના સાદલી ગામે નકુમ ફળિયાનો રહેવાસી છે અને હાલ તે સેગવા ચોકડીથી સાદલી તરફ જનાર જે અંગેની મળેલી બાતમી હકીકતના આધારે સિનોર પીએસઆઈએ એઆર મહિડા સ્ટાફ અને એએસઆઈ શંકરભાઈ, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ સાથે સેગવા ચોકડી ઉપર વોચમાં હતા। તે દરમિયાન આરોપી પરવેઝ ખાન નકુમ આવતા તેને ઝડપી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેને 20 દિવસ અગાઉ વરના ગાડી લેવા માટે ફોનના માધ્યમથી સંપર્કમાં આવેલા અર્જુનસિંહને ઓલેક્સ પર વરના ગાડીના ફોટા મોકલી આપ્યા હતા। જે બાદ ગાડીના માલિકનો સંપર્ક કરી ગાડીના કાગળો વોટ્સએપ ઉપર મંગાવી અર્જુનસિંહને મોકલી આપી તેને વિશ્વાસમાં લઈને તેને ગાડી અપાવવાની લાલચ આપી હતી। જે બાદ તેને ગાડી લેવા માટે લોન કરાવી ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ સાદલી શાખા મારા ખાતામાં ₹7,35,750 જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધા બાદ લીધેલ નાણાં કે ગાડી નહીં આપી ને અર્જુનસિંહ સાથે વાતચીત બંધ કરીને વિશ્વાસઘાત કરી નાણાં મેળવી લીધાની કબૂલાત કરી હતી। જે બાદ સિનોર પોલીસે આરોપી પરવેઝ ખાન નકુમની CRPC કલમ 41(1) મુજબ અટકાયત કરી ડીસા સાઉથ પોલીસને આરોપી પરવેઝ ખાન નકુમને સોંપવાની તજવીજ હાથ ધરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.